વીઘાનો માલિક હું જેવો તો માણસ છું. મારા બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી, પણ મારા બાપુ સાધુ થઈ ગયા તો પણ વેચીને થઈ જ બધું વેચ્યા પછી સાધુ થયા. થોડુંક વહેલા થયા હોત ને તો અત્યારે આ મારે પથારી ન ફેરવે, આખી દુનિયાને મારે સાંભળવું ન પડે. એટલે ફોન ના આવે મારી માથે, શું કરો છો, આમ કરો તેમ કરો છો. અમે અમારું કામ કરી કરો છો બાપા, તમે તમારું કરો, અમે કોઈ પૂછ્યું. એટલે બધું પૂરું કરી નાખ્યું. હમણાં એક મદારી મને ભેગું થયું, મને કે રામ રામ દરબાર. રામ રામ, કયો ગામ બાપુ તમારો? હરમડા. કોના દીકરા છો બાપુ? ચંદુપાનો. ચંદુપાની વાત ન થાય બાપુ. મેં એને શું કર્યું પાછું કીધું? કાંઈ કર્યું નથી બાપુ, પણ રાજા માણા હતો, એને ઘરે રજવાડું હતું, 50 નોટ હાથમાં આપેલી, રજવાડું હતું બાપુ. મેં શું લા ખોટું બોલે કા? મેં તું કીધું રજવાડાની વાત કરશે. 20 વર્ષ પહેલાં અમારા ગામમાં રજવાડું નહોતું, હમણાં લેટું આવ્યું તારા બાપ કે હતું તે મારા બાપે અમને 50 આપ્યા, તને 50 આપ્યા. ઓળખી જાય મજો. મને કે ભાઈ કામ કરો બાપુ. ભાઈ શું આ વખતે ગવાર વાવો, વરસાદ સારો થવાનો, ખોબામાં વાવું ગવાર. તારા બાપા 1 વીઘો જમીનથી પૂછતો ખરો કે જમીન છે કે નહીં, સીધો ગવાર વાવો. ચા વાવું ગવાર? સ્ટેજમાં વાવું?